ગોત્રી ટીબી હોસ્પિટલનો વિસ્તાર છે. મેં ઉડામાં બેઠો હતો. ઉડામાં એકચ્યુઅલી ઉડા મેં તો નહોતો જ, મેં મારા ઘરે હતો. આજે મારા બાપની મરણ તિથિ હતી. તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પહેલા નંબર ઉત્તરાયણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે 2 નંબરનો ધંધો એ માણસે કર્યો છે. લસ્સી નામનો માણસ છે, લસ્સી ઉર્ફે યશ વસાવા. એ કે 2 નંબરનો ધંધો કરે છે. કોઈ વાંધો નહીં, 2 નંબરનો ધંધો કરતો હોય તો અમુક વસ્તુમાં અમે લોકો પોલીસવાળાને હેલ્પ કરી હતી. પણ હવે લક્ષ્મીપુરા જ એમને સાથ આલી રહેલું છે. બરાબર છે, પોલીસવાળા ખુદ જ એમને સાથ આલે છે. એ આવીને બોલતો હતો એવું કે જો 5 ઘા મારીને ગયો છે મને, અને એવું બોલતો હતો કે અહીંયા જ ગાંજાનો ધંધો મેં કરીશ, તમારથી થાય એ તોડી લો. આ જો ઘા જો મને ને 4 ટાકા લીધા છે, બધે જ ઘા મારીને ગયો છે. 10 જણને લઈને આવી લો. અને ઉપરથી બોલતો હતો કે તારી માને ઉઠાઈ જઈશ, તારી બેનને ઉઠાઈ જઈશ, અને તારા ભાઈને બી ઉઠાઈ જઈશ ઘરમાં આવીને. એ કઈ એવું હતું કે 2 નંબરનો ધંધો કરે છે ગાંજાનો. બરાબર છે, એને એવું કહેતો હતો કે મને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પરમિશન આલી જ કે ધંધાની. બરાબર, મેં વિરુદ્ધ થયો એટલે મને આઈને મારી ગયો છે. એકલા મોદીને મારી ગયો છે, કોઈ વાંધો નથી. મને વાત કરવા માટે બોલાવી લો, અને મેં વાત કરવા ગયો તો મને મારી ગતો રહ્યો છે, કોઈ વાંધો નથી. હવે એવું કહે છે કે મને લક્ષ્મીપુરાની પરમિશન છે કે લક્ષ્મીપુરા મેં ને બાટલીઓ આલું છું, એટલે મને આગળ પરમિશનનો ધંધો આલ્યો છે કે પરમિશન આલી છે કે ધંધો ગાંજાનો ધંધો કરવા માટે. બરાબર છે. હા, પોલીસવાળાનું નામ છે, પોલીસવાળાનું નામ તો મારે હાલવું નથી, પણ આવું બોલે લસ્સી ઉર્ફે યશ. એમને હુમલો કર્યો ખંજર લઈને. હા, મને 5 ઘા મારેલા છે. હું તમને હજુ બી બતાવું, બીજી વાર બી બતાવું. જો મને ટાંકાયેલા જ, મને ઘા બતાવો. રાત્રે મેં અને મારો મિત્ર લસ્સી ઝઘડો થયો હતો. અગાઉ એની પહેલાં મારી પત્નીને ગાળો બોલ્યો હતો, એ બાબતે ઝઘડો થયો. તો કાલે મને ઉડામાં બોલાવીને લસ્સી બોલાયો તો મેં ગયો હતો, મને લસ્સીએ મારી લીધું છે. ત્યારબાદ મેં સરકારી હોસ્પિટલમાં ગયેલ ગોત્રી. ત્યાં ગયા બાદ મને એક ફ્રેન્ડે એવું કીધું, એટલે એ સલાહ મને આપી કે મીડિયાની અંદર પોલીસ વિરુદ્ધ બોલ તો પોલીસ તૈયારીમાં એક્શન લેશે અને જલ્દી કાર્યવાહી કરશે. પછી ત્યારબાદ પોલીસ તો તૈયારીમાં મારી ફરિયાદી લઈ લીધી હતી, અને તૈયારીમાં લસ્સીને બી પકડી પાડેલો હતો, અને એને પકડીને અંદર નાખી દીધો છે. અને બીજું કે રાત્રે મેં જે આક્ષેપ લગાવ્યા પોલીસ ઉપર, જે વિરુદ્ધ મેં બોલ્યો છે, એ મેં જુસ્સામાં એને બોલી ગયો હતો, એ તદ્દન ખોટા છે.